टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. જાગો ભારતીયો જાગો, જાગો અને લાગણી કરી રહેલા રાજનેતાઓથી ચેતો. હિમાચલ પ્રદેશ, પંજાબ અને કર્ણાટક જેવા રાજ્યોના અનુભવ પરથી ખ્યાલ આવે છે કે માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે નેતાઓ ઇકોનોમીની ઊંડામણા ખાડામાં નાખી દે છે, જેના પર દેવાનો ડુંગર ચણી દેવામાં આવે છે. આખરે રેવડી કલ્ચરના કારણે લોકો અને ઉદ્યોગો બંને પરેશાન થઈ શકે છે અને વિકાસ થંભી શકે છે. દેશના હિતમાં અમે તમને એક સવાલ કરીશું કે શું તમે આવું ભારત ઈચ્છો છો? કેમ કે રેવડી કલ્ચર માત્ર ને માત્ર ઇલેક્શન ગિમિક અને ઇકોનોમિક સુસાઇડ છે. આજે અમે આ વાસ્તવિકતા પરથી પડદો હટાવીશું અને રેવડી કલ્ચરની ભયાનક અસરો વિશે વિસ્તારથી તમને સમજાવીશું. દેશ અને તમારી પાસે બે વિકલ્પ છે. એક તરફ છે ટૂંકા ગાળાનો ટૂંકો ફાયદો અને બીજી તરફ છે લાંબા ગાળાનો ફાયદો. તમે કયો વિકલ્પ પસંદ કરશો? જો તમે ટૂંકા ગાળાનો ફાયદો પસંદ કરશો તો શક્ય છે કે ટૂંકા ગાળે તમને થોડો ફાયદો જરૂર મળશે. આ ફાયદો કરાવનારી વ્યક્તિ તમને તારણહાર લાગી શકે છે. સવાલ એ છે કે આ ફાયદો ક્યાં સુધી મળતો રહેશે? અમે મફતની રાજનીતિની વાત કરી રહ્યા છીએ. ચૂંટણીના સમયે રાજનેતાઓ મફતમાં સુવિધાઓ આપવાના વાયદા કરે છે. તેઓ ફ્રીમાં વીજળી આપવાની વાત કરતા રહે છે. મહિલાઓને, બેરોજગાર યુવાનોને દર મહિને ભથ્થું આપવાની વાત કરતા રહે છે. સરકારી બસોમાં ફ્રીમાં મુસાફરીનો લાભ આપવાની વાત કરે છે. આવા તો અનેક લાભ આપવાની વાત કરે છે. સવાલ એ છે કે શું આ તમામ ખર્ચ માટે આ નેતાઓએ તેમના ખિસ્સામાંથી રૂપિયા કાઢવાના હોય છે? આપણે ત્યાં દુવિધા એ છે કે ફ્રી શબ્દ સૌથી વધુ લોભાવાનો છે. કોઈ વેપારી 20 રૂપિયાની વસ્તુની કિંમત 30 રૂપિયા રાખીને 2 રૂપિયાની બીજી કોઈ વસ્તુ ફ્રીમાં આપે તો મોટાભાગના લોકો એની પાસે જ ખરીદી કરે. પછી ભલે ને 2 રૂપિયાની વસ્તુ કોઈ જ કામની ન હોય. બીજો કોઈ વેપારી એ જ વસ્તુ 20 રૂપિયાની જગ્યાએ 25 રૂપિયામાં વેચતો હોય તો કદાચ બહુ ઓછા લોકો તેની પાસે જાય. ફ્રી શબ્દમાં આવી તાકાત છે. ફ્રી શબ્દ ખૂબ જ લોભામણો અને સાથે છેતરામણો પણ છે. છેતરપિંડી કરવાની આવી રીત નેતાઓ કેવી રીતે ચૂકે? તેઓ પણ ફ્રીમાં બસ રાઈડ અને ખેડૂતોનું દેવું માફ કરવા સહિતની સુવિધાઓ ઓફર કરતા રહે છે. સવાલ એ છે કે લોકોને આવી સુવિધાઓ આપવા માટે રૂપિયા ક્યાંથી અને કેવી રીતે આવે છે? કરદાતાઓ વેરા ભરે છે. આ રૂપિયા સરકારી તિજોરીમાંથી ખર્ચાય છે. આ નેતાઓ આ તિજોરીના માલિક નથી, એટલે જ તેઓ મન ફાવે એમાં સરકારી તિજોરીમાં રહેલા રૂપિયા લોકોને વહેંચી ન શકે. કેમ કે કરદાતાઓએ પરસેવો પાડીને એ રૂપિયા કમાયા હોય છે. જોકે પહેલાં નેતાઓ ચૂંટણીના સમયે લાગણી કરવાના વાયદા આપીને સત્તા પર આવે છે. એ પછી આ વાયદા પૂરા કરવા માટે સરકારી તિજોરીને ખાલી કરી દે છે, જાણે કે તેઓ આ તિજોરીના માલિક હોય. મહિલાઓને દર મહિને રૂપિયા મળે, બસમાં ફ્રીમાં મુસાફરીનો લાભ મળે અને ખેડૂતોનું દેવું માફી કરી દેવામાં આવે. આવો લાભ મેળવનારા લોકો ટૂંકા ગાળા માટે ખૂબ ખુશ થાય. આ ખુશી વધારે સમય સુધી ટકતી નથી, કેમ કે આવા લાભ આપવાના ચક્કરમાં સરકારી તિજોરી તળિયા ચાટક થઈ જાય છે. આખરે આવું રાજ્ય નાદાર થઈ જાય છે. આ કંઈ કોરી કહાની નથી, પરંતુ હિમાચલ પ્રદેશની વાસ્તવિકતા છે. હિમાચલ પ્રદેશમાં લોકોને સુવિધાઓની લાગણી કરવાના વાયદા આપીને કોંગ્રેસ સત્તા પર આવી હતી. એ પછી કોંગ્રેસની સરકાર લોકોને ખટાખટ લાભ આપવા લાગી, જેના કારણે સરકારી તિજોરી ખાલી થવા લાગી. એવી સ્થિતિ સર્જાઈ
કે હિમાચલ પ્રદેશ સરકારના પોતાના કર્મચારીઓને સમયસર પગાર પણ આપી શકતી નથી, જેના કારણે સરકારી કર્મચારીઓએ મુખ્ય સચિવને પત્ર પણ લખવો પડ્યો. છેક હવે કર્મચારીઓને પગાર મળ્યો છે. સરકારી તિજોરી તળિયા ઝાટક થવાના કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુ અને તેમના મંત્રીઓએ 2 મહિના સુધી પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આ પરિસ્થિતિ વિશે તમે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને પહેલા સાંભળો. चुनावी वर्ष था, फटाफट प्रदेश के खजाने को लुटाने का दायित्व पिछली भारतीय जनता पार्टी की जयराम सरकार ने किया. फिर पानी के बिल सारे माफ कर दिए गए और जो बड़े होटल थे उन्हें ₹1 सब्सिडी प्रति यूनिट बिजली के हिसाब से दी गई. चुनाव को सिर्फ 4 महीने रह गए तो 600 संस्थान खोल दिए गए. जो संस्थान चले थे वहां से कर्मचारियों और अधिकारियों को ट्रांसफर करके उनको संस्थान को चलाने की कोशिश की गई. સુક્ખુએ આ પરિસ્થિતિ માટે પહેલાની બીજેપી સરકારને જવાબદાર ગણાવી. એટલે સ્વાભાવિક રીતે બીજેપી તરફથી જવાબ તો આપવામાં આવે છે. તમે બીજેપીના નેતા જયરામ ઠાકુરને પણ સાંભળો. अगर खजाना खाली है तो ये 7 CPS जो है, जो कैबिनेट रैंक के दर्जे के साथ आगे पायलट, पीछे एस्कॉर्ट और सिक्योरिटी Z+ सिक्योरिटी के अंदाज के साथ लोगों के बीच में घूम रहे हैं. चेयरमैन कैबिनेट रैंक के दर्जे के साथ चल रहे हैं और नए सारी चीज़ों को लेकर के खर्चे के लिए रास्ते निकाले जा रहे हैं. જયરામે કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચ બાબતે સવાલો કર્યા. ખટાખટ લાભ આપવાના કારણે હિમાચલ પ્રદેશની તિજોરી કેવી રીતે સફાચર થઈ ગઈ એ અમે તમને જણાવીશું. કોંગ્રેસે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યની દરેક મહિલાને દર મહિને ₹1500 આપવાનું વચન આપ્યું હતું, જેને તે અત્યારે પાળી પણ રહી છે. આ યોજના હેઠળ રાજ્યની 5 લાખ મહિલાઓને દર મહિને ₹1500 આપવામાં આવે છે. આ યોજનાના કારણે સરકારી તિજોરી પર વર્ષે ₹900 કરોડ બોજો પડ્યો છે. હિમાચલ પ્રદેશની સરકારે ઈ ટેક્સી અને ઈ બસની ખરીદી પર 50% સબસિડી આપવા માટે પણ એક યોજના શરૂ કરી હતી, જેના કારણે ₹680 કરોડ ખર્ચ થયો. આવી યોજનાઓના કારણે હિમાચલ પ્રદેશનું દેવું વધીને ₹86,589 કરોડ થઈ ગયું, જેનો અર્થ એ થયો કે હિમાચલ પ્રદેશમાં દરેક વ્યક્તિ પર ₹1.17 લાખ દેવું છે. હિમાચલ પ્રદેશનું વાર્ષિક બજેટ ₹58,444 કરોડ છે, જેના કરતાં દેવું ખૂબ વધારે છે. ₹58,444 કરોડમાંથી ₹42,079 કરોડ તો પગાર, પેન્શન અને લોનની ચૂકવણીમાં જ ખર્ચાઈ જાય છે. આવી આર્થિક હાલતના કારણે હિમાચલ પ્રદેશની સરકારને આકરા પગલાં લેવાની ફરજ પડી છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે 300 યુનિટ ફ્રી વીજળી આપવાનું વચન આપ્યું હતું. જો કે પરિસ્થિતિ એ છે કે પહેલાંની બીજેપી સરકાર વીજ બિલમાં છૂટછાટ આપતી હતી, એમાં પણ કોંગ્રેસની સરકાર હવે કાપ મૂકી રહી છે. એટલે જ લોકોને 440 વોટના ઝાટકા લાગ્યા છે. અમે તમારી સમક્ષ હિમાચલ પ્રદેશની ઇકોનોમીનો એક્સરે રજૂ કર્યો છે, જેથી તમને ખ્યાલ આવે કે ફ્રીમાં સુવિધાઓ અને રૂપિયાની લહાણી કરવાનું શું પરિણામ આવી શકે. હિમાચલ પ્રદેશની સ્થિતિ માટે આ પહેલાંની બીજેપીની સરકાર પણ જવાબદાર તો છે જ. વાસ્તવમાં વિધાનસભાની ચૂંટણીમાં પરાજય મળશે એ નક્કી થતાં જ બીજેપીની સરકારે આડેધડ સરકારી તિજોરીમાંથી લોકોને લહાણી કરવાનું શરૂ કર્યું હતું. સત્તા માટે આ રીતે લોકોના હાથમાં રૂપિયા આપવા એ એક રીતે લૂંટ જ છે. હિમાચલ પ્રદેશ સિવાય બીજા કેટલાક રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. અમે તમને આવા બીજા રાજ્યો વિશે પણ વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારત
છેલ્લા 10 વર્ષમાં દુનિયાની 5મી નંબરની ઇકોનોમી બન્યું છે. આર્થિક સૂઝબૂછ અને રાજકીય સ્થિરતાના કારણે જ આ સિદ્ધિ હાંસલ થઈ શકી છે. સરકારમાં આર્થિક સૂઝબૂછ ન હોય તો હિમાચલ પ્રદેશ જેવી સ્થિતિ સર્જાઈ શકે. ઇકોનોમી હાલક ડોલક થઈ શકે છે. એની સીધી અસર તમારી નોકરી કે ધંધા રોજગાર પર પણ થઈ શકે. આ જ કારણે પીએમ મોદી અવારનવાર આવા રેવડી કલ્ચરનો વિરોધ કરતા રહે છે. સૌપ્રથમ તમે તેમને સાંભળો. ये रेवड़ी कल्चर देश के विकास के लिए बहुत घातक है. इस रेवड़ी कल्चर से देश के लोगों को और खास करके मेरे युवाओं को बहुत सावधान रहने की जरूरत है. रेवड़ी कल्चर वाले कभी आपके लिए नए एक्सप्रेसवे नहीं बनाएंगे, नए एयरपोर्ट या डिफेंस कॉरिडोर नहीं बनवाएंगे. પીએમ મોદીએ રેવડી કલ્ચરને દેશ માટે ખૂબ જ નુકસાનકારક ગણાવ્યું. પીએમ મોદી અવારનવાર આ રીતે દેશના લોકોને ચેતવતા રહે છે. આમ છતાં ફ્રી ફેક્ટર ખૂબ જ મજબૂત છે. લોકસભાની ચૂંટણીમાં પણ એની અસરો જોવા મળી હતી. બીજેપી બહુમતીની રેખાથી ખાસે છેટે રહી ગઈ હતી, તો એનું એક કારણ આ ખટાખટ યોજના પણ હતું. રાહુલ ગાંધી લોકોને ખટાખટ લાભ આપવાનું વચન આપતા રહેતા હતા. તમે તેમના ખટાખટ નિવેદનને સાંભળો. देश के सारे गरीब लोगों की लिस्ट बनेगी. हर परिवार में से, हर गरीब परिवार में से एक महिला का नाम चुना जाएगा. हिमाचल प्रदेश में, उत्तर प्रदेश, तमिलनाडु, हर प्रदेश में इस लिस्ट में किसान के परिवार होंगे, मजदूर के होंगे, बेरोजगार युवाओं के परिवार होंगे, छोटे व्यापारियों के परिवार होंगे. 5 जुलाई को करोड़ों महिलाओं के बैंक अकाउंट में 8,500 रुपए आपको मिलेगा. जुलाई में 5 जुलाई, 5 अगस्त, सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर, जनवरी, ठकाठक 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 अंदर. રાહુલ ગાંધીએ લોકોને લાભ આપવાની વાત કહી હતી. આવી વાતો કહીને જ કોંગ્રેસ કર્ણાટકમાં સત્તા પર આવી. હિમાચલ પ્રદેશ જેવી જ સ્થિતિ કર્ણાટકમાં પણ થઈ છે. આ રાજ્યમાં કોંગ્રેસ સરકારે ખટાખટ યોજનાઓ લાગુ કરી હતી. ગયા વર્ષે આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે મોટા વચનો આપ્યા. જોકે કોંગ્રેસની પાસે આ વચનોને પૂરા કરવા માટે કોન્ક્રીટ પ્લાન જ નહોતો. હવે અમે એક વાત તમને જણાવીશું, જેથી રેવડી કલ્ચરથી તમારી આંખો ખુલી શકે. મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયાએ વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે ચૂંટણી જીતવા માટે આપવામાં આવેલા તમામ વચનો પાળવા માટે નથી હોતા. એટલે જ તમે ચૂંટણીના સમયે ફ્રીમાં વચનો આપતા નેતાઓથી ચેતી જજો. પછી એ નેતા કોઈ પણ પાર્ટીના કેમ ના હોય. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર માટે 5 કલ્યાણકારી યોજનાઓ ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ, જેમાં 200 યુનિટ ફ્રી વીજળી, દરેક પરિવારની એક મહિલાને મહિને 2,000 રૂપિયાનું ભથ્થું, ગરીબ રેખા હેઠળ જીવતા પરિવારના દરેક સભ્ય માટે ફ્રીમાં 10 કિલો ચોખા, બેરોજગાર ગ્રેજ્યુએટ્સ અને ડિપ્લોમા ધારક માટે સ્ટાઇપેન્ડ્સ તેમજ સરકારી બસોમાં મહિલાઓ માટે ફ્રીમાં મુસાફરી સામેલ છે. આવા રેવડી કલ્ચરના કારણે કર્ણાટક સરકારની તિજોરી પણ ખાલી થઈ ગઈ. આ રાજ્ય પણ આર્થિક કટોકટીમાં મુકાયું, જેના મૂળમાં રેવડી કલ્ચર છે. આ રેવડી કલ્ચરને અપનાવનાર નેતાઓને માત્ર ને માત્ર સત્તાની જ પરવા હોય છે. ભારતમાં ચૂંટણી આવે અને જાય છે, પરંતુ વચનો રહી જાય છે. આ વચનોનું પાલન કરવામાં આવે તો રાજ્યના અર્થતંત્ર પર બોજો આવે છે, જેના કારણે આખરે રાજ્યોએ તેમના ફાઇનાન્શિયલ પ્લાન્સ કે બજેટમાં ફેરફાર કરવા પડે છે. એટલે કે લોકોને લાગણી કરવામાં આવે તો વિકાસ કામો માટે રૂપિયા જ ન બચે, જેના કારણે રસ્તાઓ, હોસ્પિટલ્સ, સ્કૂલોનું બાંધકામ જ ન થઈ શકે, જેના કારણે આખરે તો લોકોને જ નુકસાન છે. વળી આવી સ્થિતિનો સામનો કરવા માટે વેરાઓ વધારવામાં આવે તો કરદાતાઓ પર વધારે બોજો આવી જાય. એટલે
કે એકંદરે કોઈ પણ રીતે રેવડી કલ્ચર જનતાના હિતમાં નથી. તાજેતરમાં રેવડી કલ્ચરના કારણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ અને ઓડિશાએ તેમના બજેટોમાં ફેરફાર કરવો પડ્યો છે. ભારતમાં રેવડી કલ્ચરનો ઇતિહાસ ઘણો જૂનો છે. કહેવામાં આવે છે કે ગરીબ કી થાલી મેં પુલાવ આ ગયા તો લગતા હૈ શહેર મેં ચુનાવ આ ગયા. ભારતની રાજનીતિ માટે આ બે પંક્તિઓ બિલકુલ સચોટ રીતે લાગુ પડે છે. કેમ કે ચૂંટણી આવતા જ વોટર્સને લલચાવવા માટે નેતાઓ ભરપૂર કોશિશ કરતા રહે છે. ફ્રીમાં વહેંચવાની યોજનાઓ ભારતમાં ખૂબ જ સામાન્ય છે. સત્તા પર રહેલી વ્યક્તિ એને કલ્યાણકારી યોજના ગણાવે છે. જો કે વિરોધ પક્ષના લોકો લાગણીની જાહેરાત કરે તો એને રેવડી કલ્ચર કે ફ્રીબીઝ ગણાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને આપવામાં આવતી 6,000 રૂપિયાની રકમને પણ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ ફ્રીબીઝ તરીકે જ ગણાવે છે. હવે કોઈ યોજના ફ્રીબીઝ છે કે નહીં કે કલ્યાણકારી છે એ બે વચ્ચેનો ફરક કેવી રીતે સમજવો? જો મનરેગા યોજના હેઠળ ખેડૂતોને રોજગારી આપવામાં આવે છે તો એ ફ્રીબીઝ નથી, કેમ કે સરકાર શ્રમિકોને તેમના કામનું વળતર ચૂકવે છે. ફ્રીબીઝ આપવાના બદલે આવી યોજનાઓ માટે વધારે ખર્ચ કરવો જોઈએ, જેથી જરૂરિયાતમંદ લોકોને કામ મળી શકે, સાથે વિકાસના કામો પણ થાય. જોકે આવી વાત ઘણા બધા લોકોને ન પણ ગમી શકે. અનેક લોકોને ફ્રીમાં મળતી વસ્તુઓ જ ગમતી હોય છે. જોકે સરકારે મફતમાં લાણી કરવાના બદલે મનરેગા તેમજ મુદ્રા યોજના પાછળ પણ વધારે ખર્ચ કરવો જોઈએ. મુદ્રા યોજના હેઠળ ધંધા રોજગાર માટે લોન આપવામાં આવે છે. એનાથી રોજગારી વધી શકે છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવી જ જોઈએ. યુવાનો અને મહિલાઓને ફ્રીમાં ભથ્થું આપવાના બદલે આત્મનિર્ભર બનાવવા માટે તેમને મદદ કરવી જોઈએ. ભારતમાં ચૂંટણીના સમયે વોટર્સને ફ્રીમાં દારૂ કે રૂપિયા આપવામાં આવતા હતા. આઝાદીના થોડાક દશક બાદથી જ આ દૂષણની શરૂઆત થઈ ગઈ. જોકે હજુ પણ ચૂંટણીમાં મહિલાઓને સાડી કે પ્રેશર કુકર તો આપવામાં આવતા હોવાના સમાચાર આપને મળતા જ રહેતા હશે. એટલે કે વોટના બદલામાં નોટનું દૂષણ ખૂબ જ જૂનું છે. જોકે રેવડી કલ્ચર એનાથી એક સ્ટેપ્સ આગળ છે. કેમ કે નેતાઓ ચૂંટણી પહેલાં લોકોમાં જે રૂપિયા વહેંચતા હતા એ તેમના પોતાના ખિસ્સા કે તેમની પાર્ટીની તિજોરીના હતા. જોકે રેવડી કલ્ચરમાં તો સરકારી તિજોરી એટલે કે કરદાતાઓના રૂપિયા જ રેલચેલ થાય છે. હવે ભારતમાં રેવડી કલ્ચરની શરૂઆત ક્યાંથી થઈ એ અમે તમને જણાવીશું. ભારતમાં રેવડી કલ્ચરની શરૂઆત તમિલનાડુથી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 2006માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. એ સમયે ડીએમકેએ વચન આપ્યું હતું કે અમારી સરકાર આવશે તો તમામ પરિવારોને ફ્રીમાં કલર ટીવી આપવામાં આવશે. આ સમાચારો કદાચ તમે સાંભળ્યા પણ હશે. પાર્ટીએ તર્ક આપ્યો હતો કે દરેક ઘરમાં ટીવી હશે તો મહિલાઓ સાક્ષર થશે. આ ચૂંટણી વચનને લઈને ડીએમકેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે ચૂંટણીમાં ડીએમકેની જીત થઈ હતી. કલર ટીવીના વચનને પૂરું કરવા માટે 750 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં ડીએમકેના ચૂંટણી વચનનો મામલો ચાલતો હતો ત્યાં જ 2011માં વિધાનસભાની ફરી ચૂંટણી આવી, જેમાં એઆઈએડીએમકે મિક્સર ગ્રાઇન્ડર, પંખો, લેપટોપ, કમ્પ્યુટર અને સોનાની થાળી જેવી વસ્તુઓ વહેંચવાનું વચન આપ્યું હતું. એટલું જ નહીં, મેરેજ કરનારી યુવતીઓને 50,000 રૂપિયાનું અને રાશન કાર્ડ ધારકોને 20 કિલો ચોખા આપવાનું પણ વચન આપ્યું. આ વચનોના આધારે એઆઈએડીએમકે સત્તામાં આવ્યું. ડીએમકેના આ ચૂંટણી વચનના કેસમાં સુપ્રીમ કોર્ટે આખરે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા તેમજ રેવડી કલ્ચરના કારણે એક દેશમાં થયેલા વિનાશની વાત પણ કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં અમે તમને લોકોને કલર ટીવી આપવાના ડીએમકેના ચૂંટણી વચનના કેસ વિશે વાત કરી હતી. આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રેવડી કલ્ચરથી સમાજના તમામ લોકોને અસર થાય છે. એનાથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના મૂળિયા હાલી જાય છે. આ મામલે એક આચારસંહિતા તૈયાર કરવા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો, જેના પછી 2015માં રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. આમ છતાં પણ લાગણી કરવાની જાહેરાતો થતી જ રહે છે.
લગભગ તમામ પાર્ટીઓ રેવડી કલ્ચરને અનુસરે છે. અમે તમને હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની વાત કરી હતી. પંજાબ પણ રેવડી કલ્ચરના કારણે બરબાદ થયું હતું. આમ આદમી પાર્ટીની સરકાર લોકોને ફ્રીમાં સુવિધાઓ આપવા માટે જાણીતી છે. આવી સુવિધાઓ આપવાના કારણે જ પંજાબની તિજોરી પણ તળિયા ઝાટક થઈ ગઈ હતી. એટલે જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભૂતકાળમાં પીએમ મોદીને મળ્યા હતા. તેમણે પંજાબ માટે કુલ 1 લાખ કરોડ રૂપિયાના પેકેજની માંગણી પણ કરી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ આવી ડિમાન્ડની ખૂબ જ મજાક પણ ઉડાવી હતી. લોકોએ કોમેન્ટ્સ કરી હતી કે તમે જનતાને બધું ફ્રીમાં આપો અને પછી ફેલ થઈ જાઓ તો કેન્દ્ર સરકાર પાસે હાથ લંબાવો છો. રેવડી કલ્ચરના કારણે રાજ્યની જ નહીં, આખા દેશની ઇકોનોમી બરબાદ થઈ શકે છે. અમે આપણા વિકાસશીલ દેશ ભારતની વાત કરી. હવે આપણા એક પાડોશી દેશની અમે વાત કરીશું. શ્રીલંકામાં તોફાનોની તસવીરો તમને કદાચ હજી યાદ હશે. રોષે ભરાયેલા લોકોએ આખા દેશને બાનમાં લીધો હતો. રેવડી કલ્ચર અને એના લીધે ઇકોનોમી નષ્ટ પામવાના કારણે જ તોફાનો થયા હતા. આ દેશમાં ગોટાબાયા રાજપક્ષે 2019ની ચૂંટણીઓમાં વેરાઓ ઘટાડવાનું વચન આપ્યું હતું. લોકોને પણ આ વચન ગમ્યું એટલે ગોટાબાયાને તેમણે જીતાડ્યા. રાષ્ટ્રપતિ બનવાની સાથે તેમણે વેરાઓમાં 7% જેટલો ઘટાડો કર્યો. વેરાઓ ઘટવાના કારણે સ્વાભાવિક રીતે સરકારની તિજોરી ખાલી થવા લાગી. વિદેશી હુંડિયામણ પણ ઘટવા લાગ્યું. શ્રીલંકા પેટ્રોલ અને દવાઓ સહિત અનેક વસ્તુઓ વિદેશોમાંથી મંગાવે છે. આ વસ્તુઓને વિદેશમાંથી ખરીદવા માટે વિદેશી હુંડિયામણ જોઈએ. જોકે શ્રીલંકાની પાસે આ હુંડિયામણ જ નહોતું, જેના કારણે આ દેશમાં રહેલી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા. લગભગ તમામ વસ્તુઓનો ભાવ 3 થી 4 ગણા વધી ગયા. પેટ્રોલ તો ખૂબ જ ઊંચા ભાવે પણ મળતું નહોતું. એટલે લોકો રોષે ભરાયા. તેઓ જ્યાં ને ત્યાં આગ લગાડવા લાગ્યા અને આખા દેશમાં અરાજકતા ફેલાઈ. આ દેશમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત હતી. એટલે કંટાળીને લોકોએ જેટલું પેટ્રોલ મળે એનાથી આગ લગાડતા હતા. આ દેશે પેટ્રોલ અને ડીઝલ માટે રાશન યોજના લાગુ કરી હતી. એટલે કે અમુક કોટામાં જ પેટ્રોલ અને ડીઝલ મળે. કોલંબો સ્ટોક એક્સચેન્જ પણ બંધ કરી દેવું પડ્યું હતું. રેવડી કલ્ચરના કારણે કેવી રીતે દેશની ઇકોનોમી નષ્ટ પામે છે એમાં શ્રીલંકા એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમે વિકાસશીલ દેશોની વાત કરી. જોકે રેવડી કલ્ચરના કારણે સુપર પાવર અમેરિકાને પણ અસર થઈ હતી. રેવડી કલ્ચર વાસ્તવમાં ક્રેડિટ કાર્ડ જેવું છે. તમે ભરપૂર ખર્ચ કરી શકો છો. જ્યારે આખરે બિલ આવે છે ત્યારે વાસ્તવિકતાનું ભાન થાય છે. અમેરિકાના ઉદાહરણ પરથી પણ આ વાત કહી શકાય. થોડા મહિના પહેલાં અમેરિકા ડિફોલ્ટ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અમેરિકાની ઇકોનોમીની સાઇઝ $28 ટ્રિલિયન છે, જેની સામે એનું દેવું $35 ટ્રિલિયન પહોંચી ગયું. એટલે કે અમેરિકાને જીડીપીના 123% જેટલું એનું દેવું થઈ ગયું હતું. આ વર્ષે અમેરિકા લોન પર $870 અબજ વ્યાજ ચૂકવશે. અમેરિકાનું ડિફેન્સ બજેટ $849.8 અબજ છે. અમેરિકાના દેવામાં દર 3 મહિને $1 ટ્રિલિયન ઉમેરો થાય છે. અમેરિકાની આટલી ખરાબ હાલત તો બીજા વિશ્વયુદ્ધ સમયે પણ નહોતી થઈ. આવી સ્થિતિ જોઈને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે ચેતવણી આપી હતી કે અમેરિકાના વધતા દેવાની આખરે દુનિયાને કદાચ કિંમત ચૂકવવી પડશે. IMFએ આશંકા વ્યક્ત કરી હતી કે અમેરિકાનું દેવું આગામી સમયમાં પણ વધતું જ રહેશે. સવાલ એ છે કે આ દેવું શા માટે થયું? કોરોનાની મહામારી દરમિયાન અમેરિકન વહીવટીતંત્ર દ્વારા લોકો અને ઉદ્યોગોને ખૂબ જ આર્થિક સહાય આપવામાં આવી હતી, જેના કારણે આ દેશનું દેવું ખૂબ જ વધી ગયું. જોકે અમેરિકા સમૃદ્ધ હોવાથી એણે પોતાની સ્થિતિને સંભાળી લીધી હતી. ભારત જેવા વિશાળ અને વિકાસશીલ દેશમાં આવી સ્થિતિ સર્જાય તો ખૂબ જ મુશ્કેલી થઈ શકે છે. એટલા માટે જ ટૂંકા ગાળાની રેવડીઓના લાભ લેવાના બદલે તમારે દેશનો વિચાર કરવો જોઈએ, કેમ કે દેશ બચશે તો જ તમે બચી શકશો. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.